नत्वा हरिं सदानन्दं सर्वसिद्धान्तसङ्ग्रहं बालप्रबोधनार्थाय वदामि सुविनिश्चितं धर्मार्थकाममोक्षाख्याः चत्वारोऽर्थामनीषिणाम् जीवेश्वरविचारेण विधाते हि विचारिता अलौकिकास्तु वेदोक्ता साध्यसाधनसंयुता लौकिका ऋषिभिर्प्रोक्ता तथैवेश्वरशिक्षया लौकिकास्तु प्रवक्ष्यामि वेदाध्यायतस्थिता धर्मशास्त्राणि नीतिश्च कामशास्त्राणि च क्रमात् त्रिवर्गसाधकानीति न तन्निर्णय उच्यते मोक्षे चत्वारि शास्त्राणि लौकिके परतः स्वतः द्विधा द्वे सतस्तत्र सांख्ययोगो प्रकीर्तितो त्यागविभागेन सांख्ये त्यागप्रकीर्तितः अहंता ममता नाशे सर्वथा निरहंकृतो स्वरूपस्थो यदा जीवः कृतार्थः स निगद्यते तदर्थं प्रक्रिया काचित् पुराणेऽपि निरूपिता ऋषिभिर्बहुधा प्रोक्ता फलम् एकम् अबाह्यतः अत्यागे योगमार्गो हि त्यागोऽपि मनसैव हि यमादयस्तु कर्तव्या सिद्धे योगे कृतार्थता पराश्रयेण मोक्षस्तु द्विधासोऽपि निरूप्यते ब्रह्मा ब्राह्मणतां यातस्तद्रूपेण सुसेव्यते ते सर्वार्थान् चाद्येन शास्त्रं किञ्चित् उदीरितम् अतः शिवश्च विष्णुश्च जगतो हितकारको वस्तुनः स्थितिसंहारो कार्यो शास्त्रप्रवर्तको ब्रह्मैव तादृशं यस्मात् सर्वात्मकतयोदितो निर्दोषपूर्णगुणता ततच्छास्त्रे तयो कृता भोगमोक्षफले दातुं शक्तो द्वावपि यद्यपि भोगशिवेन मोक्षस्तु विष्णुनेति विनिश्चयः भुङ्क्ते तन्न यच्छति कदाचित् अतिप्रियाय तदपि दीयते क्वचिदेव हि नियतार्थप्रदानेन तदीयत्वं तदाश्रय प्रत्येकं साधनं चैतत् द्वितीयार्थे महान् श्रमः जीवा स्वभावतो दुष्टाः दोषाभावाय सर्वदा श्रवणादि ततः प्रेम्णा सर्वं कार्यं हि सिद्ध्यति मोक्षस्तु सुलभो विष्णो भोगश्च शिवतस्तथा समर्पणेनात्मनो हि तदीयत्वं भवेत् ध्रुवम् अतदीयतया चापि केवलश्चेत् समाश्रितः तदाश्रय तदीयत्व बुद्धिः किञ्चित् समाचरेत् स्वधर्मम् अनुतिष्ठन्वे भारत्वे गुण्यमन्यथा इत्येवं कथितं सर्वं नैतज्ज्ञाने भमं पुनः।
ગયા વખતે આપણે બીજો શ્લોકનું ઉગાહન કરતા હતા. એમાં આપણે દેવકીનંદનજીની ટીકાનું જે પુરુષોત્તમજી અહીંયા સમજાવ્યું છે એનું ઉગાહન કર્યું હતું કે દેવકીનંદનજી છે એ ભક્તિને જ પુરુષાર્થ માને છે, અને એટલા માટે શ્રી મહાપ્રભુજીએ ધર્માર્થ કામ મોક્ષાખ્યા ચત્વારો અર્થા મનીષીણામ, અર્થા કીધું છે, પુરુષાર્થા કીધું નથી. એટલે બીજા કોઈ પુરુષાર્થ જ નથી, એકમાત્ર ભક્તિ જ પુરુષાર્થ છે. અને અનિમિત્તા ભાગવતી ભક્તિ સિદ્ધે કરી હશી, એટલે આવી જે નિર્ગુણ નિરુપધિક અનિમિત્તા ભાગવતી ભક્તિ છે એ બધી સિદ્ધિઓમાં, મોક્ષ આદિ સિદ્ધિઓમાં પણ ગરીયસી છે, શ્રેષ્ઠ છે. એ આપણે ગયા વખતે જોયો તો શ્લોક 3 સ્કંધના 25મા અધ્યાયનો 33મો શ્લોક છે. અને વચ્ચે જે શ્લોક આવ્યો હતો દેવો અસુરો મનુષ્યો વા યક્ષો ગંધર્વ એવવા, એ 7મા સ્કંધના 7મા અધ્યાયનો 50મો શ્લોક છે. ત્યાર પછી જે શ્લોકો આવ્યા હતા કલેર દોષો નિધે રાજન એકો અસ્થિ મહાન ગુણ, એ 12મા સ્કંધના 3જા અધ્યાયનો 51મો શ્લોક છે. ત્યાર પછીનો જે શ્લોક આવ્યો હતો કલિમ સમાજયંત્યાર્યા ગુણજ્ઞા સાર ભાગીન, એકાદશ સ્કંદ 5મો અધ્યાયનો 36મો શ્લોક. કલિમ સભા જયંતીને ભા શબ્દ છે, સુધારી લેજો. કલિમ સમા નથી હો, કલિમ સભા જયંત્યાર્યા ગુણજ્ઞા સાર ભાગીન, એટલે ગુણને જાણવા વાળા, ગુણને જાણવા વાળા સભા જયંતી એટલે જે આર્યજનો છે, એટલે મહાસજ્જનો છે, એ કલિયુગની સ્તુતિ કરે છે. સમજાય છે? જો કલિમ સભા જયંત્યાર્યા ગુણજ્ઞા સાર ભાગીન, એટલે જે સારને ગ્રહણ કરવાવાળા મહાપુરુષો છે, સભાજનો છે, આર્યજનો છે, એ કલિકાલની પ્રશંસા કરે છે કે ભાઈ કલિ છે એ તો સારો છે, ભગવાનનું ભજન સારી રીતે એમાં થઈ શકે. કલિયુગની અંદર બધા ધર્મો કોલેપ્સ થઈ ગયા, દોષનો ભંડાર છે, પણ જો હરિનું કીર્તન કરવામાં આવે તો એને શીઘ્ર ફલની પ્રાપ્તિ થાય છે. એવા કલિયુગના ગુણય છે. સતયુગની અંદર તમે સત્કર્મ કરો તો એનું ફલ બહુ વર્ષો પછી મળે, અને ખરાબ કર્મ કરો એનો તરત ફલ મળે. અને કલિયુગની અંદર તમે ખરાબ કર્મ કરો તો એનું ફલ વર્ષ પછી મળે. એટલે કલિયુગની પ્રશંસા બધી જગ્યાએ કરી છે. ભગવાનનું ભજન કરવા માટે કલિ છે એ ઉત્તમ છે. એટલે દેવકીનંદનજી છે એ તો કેવલ ભક્તિને જ પુરુષાર્થ માને છે, બીજાને એ ધર્મ અર્થ કામ મોક્ષ વગેરે જે છે એને એ પુરુષાર્થ માનતા નથી. પછી તમે જુઓ પુરુષોત્તમજી ધર્માદિકનું સ્વરૂપ હવે કહે છે, ત્યાં આપણે પહોંચ્યા ને. શ્રી નૃસિંહલાલજીએ પુષ્ટિ વિધાનમમાં આ બીજો શ્લોક એ રીતે સમજાવ્યો છે. ધર્માર્થ કામ મોક્ષાખ્યા ચત્વારોર્થા મનીષીણામ જીવેશ્વર વિચારેણ દ્વિધા તેહિ વિચારિતા. હવે જુઓ, ધર્મ અર્થ કામ અને મોક્ષ ऐसे નામ કે ચારો અર્થ બુદ્ધિમાન કહે, એટલે બુદ્ધિમાન જે લોકો છે એના પુરુષાર્થો છે, અને એ શાસ્ત્રાનુરૂપ આચરણ કરે છે. બુદ્ધિમાન બધા છે એ કાર્ય કરે છે, પણ એને પુરુષાર્થનો દરજ્જો ન આપી શકાય. સમજાય ને? ધર્મ અર્થ કામ અને મોક્ષ કરે, મતલબ ધર્મ અર્થ કામ કરે તો કામને સેટિસ્ફાય કરે, અર્થ કમાય, પરંતુ એને પુરુષાર્થનો દરજ્જો ન આપી શકાય. કેમ? જ્યારે શાસ્ત્રને વચ્ચે રાખીને ધર્મ કરે કે અર્થ કમાય કે એની કામનાને સેટિસ્ફાય કરે તો એ પુરુષાર્થરૂપ બને છે. સમજાઈશ ને વાત? એટલા માટે એને મનીષીણામ કીધું કે જે બુદ્ધિજીવી છે, શાસ્ત્ર જ્ઞાનીઓ છે, એ આ પુરુષાર્થ પ્રમાણે ધર્માર્થ કામ મોક્ષ જે છે એનું આચરણ કરે છે. ઇતને
સાધારણ કો પ્રાપ્ત હોય એસે નહીં હે. એટલે આ જે પુરુષાર્થો છે એનું આચરણ સાધારણ લોકો નથી કરતા. અર્થ કમાય છે, પણ અર્થ કેવું કમાય? પુરુષાર્થરૂપ નહીં. ગમે ત્યાંથી જેનું આવ્યું એનું નીતિ અનીતિ જેવું આવ્યું બસ પૈસા લાવો, જે અત્યારની પોલિસી છે બધાની. હકીકતમાં જે મનીષીણામ છે એ એવું નહીં કમાય અર્થ. એ તો શાસ્ત્રે જે આજ્ઞા કરી, શાસ્ત્રની જે ડિસિપ્લિન છે એને વચ્ચે ફોલો કરીને એ અર્થ કમાશે, તો એ પુરુષાર્થરૂપ બને, નહીતર ન બને. સો વેહી અર્થ જીવ વિચારિત और ईश्वर विचारित ऐसे दो प्रकार के. એટલે આ ચારેય પુરુષાર્થો છે જીવ વિચારિત છે એટલે ઋષિમુનિ પ્રણીત છે, અને ઈશ્વર વિચારિત એટલે વેદમાં પણ કહેલા છે. ટીકામાં જુઓ, તીન મેં વેદાદિકન મેં કરવે કી આજ્ઞા અથવા તો નહીં કરવે કી આજ્ઞા હે સો ધર્મ કયો જ આવે. એટલે ધર્મ એટલે શું? વેદ પ્રણહિતો ધર્મ યધર્મ તદ વિપર્યય. વેદ પ્રણહિતો ધર્મ, ડેફિનેશન લખી લ્યો. ધર્મ એટલે શું? તો કે વેદ પ્રણહિતો ધર્મ. આનું હું સંસ્કૃત બોલું છું, અહીંયા ગુજરાતી આપ્યું. કરવે કી આજ્ઞા કરી હોય વેદ મેં એને ધર્મ કહેવાય. અર્થ અહીંયા આપી દીધો છે. તીન મેં વેદાદિકન મેં કરવે કી આજ્ઞા કરી હોય ઉસકો ધર્મ કહે. વેદ પ્રણહિતો ધર્મ. પછી અધર્મ તદ વિપર્યય. અધર્મ એટલે શું? તો કે ધર્મનું ઓપોઝિટ, એનું નામ અધર્મ. તો નહીં કરવે કી આજ્ઞા હે સો અધર્મ. ફોર એક્ઝામ્પલ નીચે જુઓ, ટિપ્પણીમાં આપ્યું, સ્વર્ગ કી કામના વાળો જ્યોતિષોમ યજ્ઞ શું યજન કરે. એટલે જેને સ્વર્ગની કામના હોય એ જ્યોતિષોમ યજ્ઞ દ્વારા યજન કરે, એટલે પૂજન કરે. ઇત્યાદિ કરવે કી આજ્ઞા હે તો એ ધર્મ કહેવાય. થયું ને? વેદ પ્રણહિતો ધર્મ. ઓર અધર્મ શું? તો કે બ્રાહ્મણ મારવે યોગ્ય નહીં હે ઇત્યાદિ નાહી કરવે કી આજ્ઞા હે. તો એ જે ના કરવા ના પાડી છે એ જો કરવામાં આવે તો અધર્મ કહેવાય. બ્રાહ્મણનો વધ ન થાય, ગમે એવો હીન હોય તો એનો વધ ન થાય. અસ્વસ્થામાં હતો, દ્રૌપદીના 5 બાળકોને એને હણી નાખ્યા સાવણીમાંથી. પછી એને અર્જુનને પ્રભુએ પકડ્યો, પણ એને હીણો નહીં. કારણ કે બ્રાહ્મણ છે, એનો મણી કાઢી લીધો, એનો ટકો મુંડો ટાઉં ટાઉં કરી નાખ્યો, પણ એને હીણો નહીં. કેમ? બ્રાહ્મણ મારવે યોગ્ય નહીં. તો જુઓ, સમજાય છે ને વાત? વેદ પ્રણહિતો ધર્મ અધર્મ તદ વિપર્યય. અધર્મ એટલે શું? એનાથી વિપરીત, એનું નામ અધર્મ. ધર્મ એટલે જેમ સત્યમ વદ, સાચું બોલવું તો ધર્મ છે. ઓપોઝિટ શું થાય એનું? અધર્મ શું થાય? હા, ખોટું બોલવું તો અધર્મ થયું. એટલે વેદ પ્રણહિતો ધર્મ, જેમ વેદમાં આજ્ઞા કરી હોય એ પ્રમાણે કાર્ય કરવું એ ધર્મ છે. અને વેદમાં જે વસ્તુની ના પાડી હોય એ અધર્મ છે. આ ડેફિનેશન આપે છે ધર્મ શું. પછી વેદ પ્રણહિતો ધર્મ, એટલે વેદમાં જે કરવાની આજ્ઞા કરી હોય એને ધર્મ કહેવાય. શું આજ્ઞા કરી? તો કે સ્વર્ગ કી કામના વાળો જ્યોતિષોમ યજ્ઞ સુયજન કરે. સ્વર્ગ કામો યજેત એવી શ્રુતિ છે. સ્વર્ગ કામો યજેત, સ્વર્ગની કામના વાળો આ યજન કરે એમ, તો એ ધર્મ થયો. પછી નિષિદ્ધ જે વાત વેદમાં બતાવી એને અધર્મ કહેવાય. ત્યાર પછી ટીકાકાર સમજાવે છે કે અર્થ શું? તો કે માલા, ચંદન, સ્ત્રી, પુત્ર, દેહ, પ્રાણ, આભરણ, ગૃહ, ધન, પ્રભૃતિ સબ અર્થ કહે જ આવે. આ બધું અર્થ કહેવાય. આપણો અર્થ એટલે પૈસા જ નહીં, પણ પહેલાં શું હતું? માલા ને ચંદન એ મેકઅપ હતો. અત્યારે ફેશિયલ, આઈબ્રો, વેક્સ, આ બધું અહીંયા મૂકવું જોઈએ. સ્ત્રી, પુત્ર, ગાડી, 4 બેડ, હોલ, કિચન, ફ્લેટ્સ, આવું બધું અર્થ છે અત્યારે. શાસ્ત્રએ ત્યારની કલ્ચરની વાત કરી છે.
કે માલા ચંદન એનો બધા ઉપભોગ કરતા. સ્ત્રી પુત્ર દેહ પ્રાણ આભરણ ગૃહ ધન પ્રભૃતિ અર્થ કહે જ આવે. અર્થ કહે જ આવે, પણ અર્થ પુરુષાર્થ ક્યારે બને? જ્યારે તમે એને શાસ્ત્રને વચ્ચે રાખીને તમે જ્યારે અર્થ કમાવો આ બધું, ત્યારે અર્થ પુરુષાર્થ બને. નહીંતર કેવલ અર્થ કહેવાય. પુરુષાર્થનો દરજ્જો એને પ્રાપ્ત ન થાય. ધ્યાનથી સમજો આ વાત. પછી આવે છે કામ. તો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પ્રવૃત્તિ એટલે વગેરે વિષયન મેં ઇન્દ્રિયન કી અનુકૂળતા શું પ્રવૃત્તિ હોય સો કામ કહ્યો જ આવે. કામ એટલે કામના. કામ એટલે કોઈ સેક્સ નહીં. દર વખતે સેક્સ નથી આપણે ત્યાં. કામ એટલે શબ્દ એટલે કાનથી વિષયને સાંભળવો, પછી સ્પર્શ, ત્વચાથી સ્પર્શ કરવો, પછી રૂપ એટલે આંખથી જોવું, પછી રસ એટલે જીભથી સ્વાદ લેવો, ગંધ એટલે નાકથી સૂંઘવું. આ બધા વિષયો કહેવાય. સમજે ને? શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પ્રવૃત્તિ વિષયન મેં ઇન્દ્રિયન કી અનુકૂળતા શું પ્રવૃત્તિ હોવે હે સો કામ કહ્યો જ આવે. એટલે આપણી આ જ કામના છે ને, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ બધાની. પણ એ કામ કહેવાય, પણ એ શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે જ્યારે કામને સેટિસ્ફાઈ કરવામાં આવે ત્યારે એને પુરુષાર્થ કહેવાય. કામ પુરુષાર્થ, ત્યારે એને કામ પુરુષાર્થનો દરજ્જો પ્રાપ્ત થાય. ત્યાં સુધી ન થાય. કામ તો બધાય ભોગવે, પશુ એ ભૂંડઈ ભોગવે. આહાર નિંદ્રા ભય મૈથુનમ સામાન્ય મેતત પશુભી નરાણા ધર્મો હિ તેસામ અધિકો વિશેષામ ધર્મેણ હિના પશુભી સમાના. મનુસ્મૃતિ કે આહાર નિંદ્રા ભય અને મૈથુન બધામાં સેમ જ છે ને. આહાર એટલે ભોજન કરવું, સૂવું. આહાર નિંદ્રા ભય, મૃત્યુનો ભય બધાને છે. મૈથુન પ્રજા ઉત્પન્ન કરવી. આ બધાય ભૂંડાઈ કરે ને આપણે કરીએ ને કાગડાઓય કરે ને બધાય કરે. પણ એ બધી પશુ વૃત્તિ કહેવાય, એને પશુ કહેવાય. પશુમાંથી મનુસ્મૃતિ આપણને માનવ બનાવવા માંગે છે કે ભાઈ ધર્મ પ્રમાણે તમે આ બધાને ભોગવો, કામને સેટિસ્ફાઈ કરવાનું. એટલે ધર્મે આહાર નિંદ્રા ભય મૈથુનમ સામાન્ય મેતત પશુભી નરાણા. પશુમાં નરોમાં આ બધું કોમન છે. પણ ધર્મો મનુષ્યમાં ઉત્તમ શું છે? તો કે ધર્મો હિ તેસામ અધિકો વિશેષામ. ધર્મ એનામાં વધારે. એટલે ધર્મ એ કરી શકવા માટે ભગવાને એને મનીષીણામ બનાવ્યા, બુદ્ધિજીવી બનાવ્યા. બિચારો ભૂંડ કે પશુ કે કૂતરો એ કોઈ ધર્મ ન કરી શકે કે હાલો અમારે કામને સેટિસ્ફાઈ કરવો તો અમે જેને પરણ્યા હોય, હાથ પાણી ગ્રહણ કર્યું હોય એની સાથે જ અમે પ્રજા ઉત્પન્ન કરીએ. એવું કૂતરામાં હોય? એમાં ન હોય. પશુઓમાં એવું ન હોય. મનીષીણામ જે છે એના માટેનો આ પુરુષાર્થ છે. એટલે એ બધા એને પશુ કહેવાય. જે આ બધા ભોગોને શાસ્ત્રને વચ્ચે રાખ્યા વગર ભોગવતા હોય તો એ પશુ જેવા. એ પછી મનુષ્ય હોય તો એ પશુ જ કહેવાય. એટલે સમજાણી ને આ વાત. કામ જે છે એ જ્યારે તમે શાસ્ત્રાનુરૂપ કામને સેટિસ્ફાઈ કરો છો ત્યારે એને કામ પુરુષાર્થનો દરજ્જો મળે એમ. એટલે ભગવાને પણ ગીતાજીમાં વાત કરી કે ધર્મ અવિરુદ્ધો કામોસ્મી ભરતર સભ. ધર્મથી અવિરુદ્ધ કામ તમે જો ભોગવો તો ભગવાન કે મારું સ્વરૂપ છે. ધર્મથી વિરુદ્ધ કામ ભોગવતા હોય તો એ મારું સ્વરૂપ નથી. એટલે કામને સેટિસ્ફાઈ કરવામાં, કામ એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, એને તમે શાસ્ત્રને વચ્ચે રાખીને એ તમારી જે ડિઝાયર્ડ છે કામના છે એને તમે સેટિસ્ફાઈ કરો. એટલે આહાર નિંદ્રા ભય મૈથુનમ સામાન્ય મેતત પશુભી નરાણા ધર્મો હિ તેસામ અધિકો વિશેષામ ધર્મેણ હીના પશુભી સમાના. ધર્મથી હીન માણસ કેવો છે? પશુ જેવો છે. આ મનુસ્મૃતિ કહે છે. એટલે ધર્મ છે એ માણસને પશુમાંથી એને ઇન્સાન બનાવે છે. ધર્મ નહીંતર એને બધાને પશુ કહેવાય. તો કામ સમજાણું ને? ધર્મ અર્થ કામ. હવે આવે છે મોક્ષ. એની સાથે સાથે આપણે પુરુષાર્થ સમજતા જાય. ધર્મ પુરુષાર્થ કેને કેવો, ધર્મ કોને કેવો, પછી અર્થ પુરુષાર્થ કોને કેવો અને અર્થ કોને કેવો. કામ પુરુષાર્થ, અહીંયા કામ બતાવ્યો પુરુષાર્થની ડેફિનેશન. જ્યારે એને શાસ્ત્રને વચ્ચે રાખીને કામને સેટિસ્ફાઈ કરીએ ત્યારે એને
કામ અને પુરુષાર્થનો દરજ્જો મળે છે. તો એ પુરુષાર્થનો એને દરજ્જો પ્રાપ્ત થાય. તમે કામને ભોગવો, ચલો કોઈ બી, પણ એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ કોઈ બી, પણ શાસ્ત્રાનુરૂપ કામ ભોગવો તો એને કામ પુરુષાર્થ કહેવાય. નહીંતર કેવલ કામ કહેવાય, પશુ જેવો કામ. પશુમાં કેમ કોઈ એવી કોઈ ડિસિપ્લિન નથી, તો કોઈ બી સ્ત્રીઓ સાથે કામ ભોગવે એમાં કાંઈ એવું બંધન નથી. કૂતરાઓમાં તો મા સાથે એ મેટિંગ કરે, સમજી ને? એવું આપણે ત્યાં નથી. શાસ્ત્રમાં તો નિષિદ્ધ છે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી નિષિદ્ધ છે કે તમે તમારા ગોત્રની છોકરી એરે ભણી ન શકો. એટલે તમે જુઓ કે આ મામાની અટક અને તમારી અટક એને છોડવી પડે. એ ડિસિપ્લિન હતી ઋષિ મુનિઓએ કે ભાઈ ગોત્ર એક થાય, તમે ભાઈ બેન થાવ. તમારા મામાની હોય કે મામાની જે સરનેમ છે કે તમારી જે સરનેમ છે, નો એલાવ. અત્યારે કોલેપ્સ થઈ ગયું એ નહીં, પણ હકીકત આ છે. હા, મામાની જે સરનેમ હોય એમાંય ન થાય અને તમારી હોય એમાંય ન થાય. કેમ? એ ભાઈ બેન થાય. તો આ શું તમે કરો તો એ કામ થાય પણ પુરુષાર્થ બને નહીં. એટલે શાસ્ત્રની ડિસિપ્લિન તે કામને તમે સેટિસ્ફાઈ કરો. શાસ્ત્ર ઓપોઝિટ નહીં. આ આપણી શરત છે. આપણા માર્ગની પણ, કારણ કે આપણા માર્ગમાં એ શાસ્ત્રની ડિસિપ્લિનને મહાપ્રભુજીએ રાખી છે. પછી તમે ભક્તિનો હેંગઓવરથી કોઈ મેરેજ કરતા હોય એવા ભક્તિ અર્થ, ભગવત સેવાર્થ, તો પછી આને સ્કીપ કરી શકાય. કારણ કે સ્માર્તની ઉપર સ્ત્રોત ધર્મ છે અને સ્ત્રોતની ઉપર ભગવત ધર્મ છે. સમજે? એટલે જ્યારે સ્ત્રોત, સ્માર્ત અને ભગવત ધર્મમાં ભગવત ધર્મ બલિષ્ઠ છે. ભક્તિ અર્થ તમે જો આને સ્કીપ કરો તો એ એલાવ છે, પણ ભક્તિ અર્થ ન હોય એવો તમે કામ સેટિસ્ફાઈ કરતા હોય તો નો એલાવ. ભક્તિ અર્થ ઇન્ટરકાસ્ટ મેરેજ એ તમે કરી શકો. શાસ્ત્રના એંગલથી, પુરુષાર્થના એંગલથી નો એલાવ. પણ ભક્તિ કરવા માટે હવે છોકરી મળતી જ ન હોય તો શું કરવું એવી આપણી કાસ્ટમાં? તો ભક્તિ અર્થ એ એલાવ છે. કારણ કે ભક્તિની જે નીવ છે એ આવા કોઈ ધર્મ ઉપર મહાપ્રભુજીએ રોપી નથી. સ્વતંત્ર ભક્તિ જે પુરુષાર્થ રૂપ છે એની નીવ કોઈ મહાપ્રભુજીએ વર્ણાશ્રમના બીમ ઉપર ઊભી નથી કરી. એ તો ભગવાનની આજ્ઞા છે ભાગવત ગીતાજીમાં કે કોઈ બી વર્ણી હોય કે અવર્ણી હોય, સ્ત્રી હોય કે શૂદ્ર હોય. હમણાં દેવકીનંદનજીએ કીધું કે દેવો, અસુરો, મનુષ્યો, યક્ષો, ગંધર્વ એવા ભજન મુકુંદ ચરણમ સ્વસ્તિમાન સ્યાદ યથાવય. હરિનું ભજન તો બધાય કરી શકે. મામે પાર્થ વ્યપાશ્રિત્ય તેપીસ્યુ પાપયો નય સ્ત્રીઓ, વૈશ્યો તથા શૂદ્રો તેપી યાંતિ પરામગતિ. કોઈ બી ભગવાનનું ભજન તો કરી શકે. એટલે વર્ણી હોય કે ન હોય કે પુરુષાર્થી હોય કે અપુરુષાર્થી હોય, ભગવત ભજન કરવાનો બધાને અધિકાર છે. એટલે ત્યારે આ ડિસિપ્લિનને સ્કીપ કરી શકાય. એટલે મન ફાવે એ રીતે કામને સેટિસ્ફાઈ ન થઈ શકે. પછી હવે આવે છે મોક્ષ. તો અહંતા મમતાત્મક સંસાર કી નિવૃત્તિ હોય કે અપને સ્વરૂપ મેં જો સ્થિતિ સો મોક્ષ કહ્યો જ આવે. એટલે જે સંસારના અહંતા મમતામાંથી નિવૃત્ત થઈ જાય અને જ્યારે પોતાના સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત કરે તો એને મોક્ષ કહેવાય. તો એ પુરુષાર્થ રૂપ થાય એમ. પણ કેવલ કોઈ સંસારમાંથી નિવૃત્ત થઈ અને ભાગી જાય તો એ મોક્ષ ન કહેવાય. એ સંસારમાંથી તો ઘણા નિવૃત્ત થઈ જાય કંટાળીને, કે પિયા ગઈ સંપત્તિ નાસી મૂંડ મૂંડે ભયે સંન્યાસી. પિયા ભાગી ગઈ, સંપત્તિ ખતમ થઈ ગઈ, હવે શું કરવું? હવે સંન્યાસ લઈ લે. તો પિયા ગઈ સંપત્તિ નાસી મૂંડ મૂંડે ભયે સંન્યાસી, એ કંઈ મોક્ષ ન કહેવાય. પણ સ્વરૂપ સ્થિતિ
પ્રાપ્ત કરવી. જેમ આગળ આવશે ને, અહંતા મમતા નાશે, સર્વથા નિરહંકૃતો સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થસ નિગદ્યતે. યોગની અંદર ત્યાગોપી મનસૈવી યમાદેયસ્તુ કર્તવ્ય સિદ્ધ યોગે કૃતાર્થ. તો ઈ મોક્ષની કન્ડિશન છે. એમાં આપણે આગળ આવશે, એમાં નહીં જઈએ અત્યારે. આટલું બધા ક્લિયર થઈ ગયું ને, ધર્મ અર્થ કામ અને મોક્ષ. તમે રિટાયર્ડ થઈ ગયા જોબમાંથી ને હવે નિવૃત્ત થઈ ગયા તો મોક્ષ થઈ ગયો તમારે લૌકિકમાં. ઓમ મોક્ષ ન થાય. પછી શું કામ કર્યું? ઓટા ભાંગવાનું કામ કર્યું. કંઈ કોઈ સાધના થોડી કરી, ભગવાનનું ભજન કર્યું કે કોઈ યોગ સાધ્યો કે કોઈ સાંખ્ય શાસ્ત્રની સાધના કરી, એ તો કંઈ કરી નથી. તો એ પુરુષાર્થ રૂપ તો ન થયું. રિટાયર્ડ તો થઈ ગયા, મુક્ત તો થઈ ગયા તમે હવે, પણ મોક્ષ પુરુષાર્થ લભ્ય નથી તમને. તો આ રીતે ધર્માર્થ કામ મોક્ષાખ્યાસ ચત્વારોર્થા મનીષિણા. અહીંયા હજી આપણે દેવકીનંદનજીનું એડ કરવું હોય તો ભક્તિને જે પુરુષાર્થ માને છે. બીજા બધા તો અર્થ છે, કેવલ અર્થા છે, પુરુષાર્થા નથી. એવું દેવકીનંદનજીએ સમજાવ્યું. એ ચાર્યો નામ માત્ર સુહી અર્થ કહે જ આવે. જો એ ચાર નામ માત્ર એટલે કેવા માત્રના જ અર્થ કહે જ આવે. વસ્તુતાસુ તો ભક્તિ ही મુખ્ય પુરુષાર્થ હૈ. આ દેવકીનંદનજી વસ્તુતઃ તો પ્રભુની ભક્તિ જ સાચો પુરુષાર્થ છે, શ્રેષ્ઠ પુરુષાર્થ છે. તાસુ ही मूल में पुरुषार्थ है, तासु ही मूल में પુરુષાર્થ હે ऐसो नाही કહી કે અર્થ કહે. એટલે મૂલમાં એટલે શ્લોકમાં અર્થા કીધું ને, ધર્માર્થ. હા, ધર્માર્થા કામ મોક્ષાખ્યા ચત્વારો અર્થા. ધર્માર્થ કામ મોક્ષાખ્યાસ ચત્વારો અર્થા કીધું, પુરુષાર્થા ન કીધું એમ. કારણ કે એ બધા અર્થા જ છે, પુરુષાર્થા નથી. ભક્તિ જ એક સાચો પુરુષાર્થ છે. और इन पुरुषार्थन को जीवन ने विचार कियो है तथा ईश्वरन ने હું વિચાર કિયો है. એટલે પુરુષાર્થ પાછા બે પ્રકારના, જીવ વિચારી, ईश्वर विचारी. ऐसे दो प्रकार से विचारित है पुरुषार्थ. ત્યાર પછી આગળ જુઓ. ऐसे पुरुषार्थन के दो प्रकार को प्रतिपादन करी के ईश्वर विचारित पुरुषार्थ को स्वरूप कहत है. હવે ઈશ્વર વિચારિત પુરુષાર્થો સમજાવે છે. અલૌકિકાસ્તુ વેદોક્તા સાધ્ય સાધન સંયુતા લૌકિકા ઋષિભિ પ્રોક્તા તથૈવેશ્વર શિક્ષયા. એને થોડું પુરુષોત્તમજીમાંથી જોઈ લો. થોડું આમાંથી હું કટ કરતો જઈશ. પુરુષોત્તમજીનો વિસ્તાર છે, તમે વાંચી લેજો. ન સમજાય તો પૂછો ભલે. જીવેશ્વર વિચારેણ, એમાં જો જીવ વિચારિત અને અલૌકિકાસ્તુ વેદોક્તા, ત્રીજો શ્લોક આવ્યા ને, આ થોડું સ્કીપ કરી દો. એમાં થોડુંક અલૌકિકાસ્તુ વેદોક્તા સાધ્ય સાધન સંયુતા જીવેશ્વર વિચારેણ દીધા તે. હા, અલૌકિકાસ્તુ વેદોક્તા સાધ્ય સાધન સંયુતા લૌકિકા ઋષિભિ પ્રોક્તા તથૈવેશ્વર શિક્ષાય. એમાં જો 12 પેજ ઉપર સાધ્ય અને સાધન સહિત અલૌકિક પુરુષાર્થ છે, ઈશ્વર વિચારિત પુરુષાર્થ છે, એ વેદમાં કહેલા છે. ફર્સ્ટ લાઈન અલૌકિકાસ્તુ વેદોક્તા સાધ્ય સાધન સંયુતા. એટલે અલૌકિક પુરુષાર્થ જે છે, સાધ્ય અને સાધન. આપણે જોયું હતું ને, સાધ્ય એટલે શું? હા, સાધન એટલે હા, શ્રગ શ્રુવા એ બધા સાધન, અને એનાથી સિદ્ધ થતો યજ્ઞ સાધ્ય. તો એનાથી સંયુક્ત અલૌકિક પુરુષાર્થો ક્યાં બતાવ્યા છે? વેદોમાં, ઈશ્વર વિચારી. તો શ્રી પુરુષોત્તમજી એને સમજાવે છે. ધ્યાનથી સમજો કે જીવને ઈશ્વરના વિચારે કરીને આગળ કહેલા બે પ્રકારના ધર્માદિક પુરુષાર્થોમાં સાધ્ય અને
સાધ્ય એટલે યજ્ઞાદિક, અને તે યજ્ઞાદિકને સિદ્ધ કરવાના શ્રુક શ્રવા આદિક સાધનો જે તમને ગૂગલમાંથી બતાવ્યા હતા, યજ્ઞના બધા ઇન્સ્ટ્રુમેન્ટ, તો એ બધા સાધન શ્રગ શ્રુવા આદિ સાધનો તે સહિત એવા અલૌકિક પુરુષાર્થો છે જે ઈશ્વર વિચારિત છે, એ બધા વેદમાં કહ્યા છે. હવે એ સંદર્ભમાં અહીંયા સમજવું બહુ જરૂરી છે. આ સમજશો તો અત્યારે જે લોકો યજ્ઞ કરી રહ્યા છે એ પાખંડ છે એ સમજાશે. અત્યારને જેટલા બી આ લોકો યજ્ઞ કરે પૈસા કમાવા માટે, ધન કમાવા માટે, હકીકતમાં યજ્ઞ છે એ ભગવાનનું આરાધન હતું, પૈસા કમાવાનું સાધન નહોતું. એટલે એ અહીંથી તમે સમજાશે કે અત્યારના કલ્ચર અને શાસ્ત્રની કલ્ચર શું છે. જુઓ તમે, વેદોક્ત એટલે વેદથી જ સિદ્ધ થાય, અર્થાત જે પુરુષાર્થનું વેદ જ પ્રમાણ છે, એટલે વેદ દ્વારા જ વેદે બતાવેલા પ્રકારે જ એને કરવામાં આવે. તો વેદ જ પ્રમાણ છે, તે સાધ્ય સાધન કરીને યુક્ત યજ્ઞાદિક છે. સમજાય ને? જેમ કે જ્યોતિષ્ટોમેન સ્વર્ગ કામો યજેત, એવું ને, વેદ પ્રણહિતો ધર્મ, એમાં આવ્યું હતું કે સ્વર્ગ કી કામના વાળો જ્યોતિષ્ટોમ યજ્ઞ શું યજન કરે. ધ્યાનથી સમજો, જ્યોતિષ્ટોમ સ્વર્ગ કામો યજેત એટલે સ્વર્ગની કામના વાળાએ જ્યોતિષ્ટોમ યજ્ઞ કરવો, એનાથી યજન કરવું. એ વેદ વચનથી સિદ્ધ છે કે યજ્ઞ કરવો, અને તે યજ્ઞમાં જે સામગ્રી જોઈએ, હાલો યજ્ઞ કરવો એ શું છે? સાધ્ય. હવે સાધન બતાવે છે. તો યજ્ઞ કરવો અને તે યજ્ઞમાં સામગ્રી જોઈએ તે સાધન છે. હવે સામગ્રી કઈ રીતે પ્રાપ્ત કરવી એને વેદ એવી રીતના કહે કે તમે યજ્ઞ કરો તો એમાં સોમ યજ્ઞ કરો તો એમાં સોમવેલીનું ઘાસ આવે. એ જો ન હોય તો યજ્ઞ ન થાય સંપન્ન. સમજાય છે? એમાં આ સાધન સમજીએ છીએ. સાધ્ય એટલે યજ્ઞ. યજ્ઞને સંપન્ન કરવા માટે સાધનો જોઈએ ને. જેમ તમારે કોઈ સામગ્રી બનાવવી હોય, એ મઠડી બનાવવી હોય તો બધા સાધનો જોઈએ ને. મેંદાનો લોટ જોઈએ, ઘી જોઈએ, સ્ટવ, ખાંડ જોઈએ. આ બધા સાધનો હોય તો એ તમારો મઠડી રૂપી સામગ્રી સંપન્ન થાય. સાધનો જ અવેલેબલ ન હોય તો એ સિદ્ધ ન થાય. એવી રીતના વેદ એમ કે આ જે સાધનો બતાવ્યા વેદમાં, એ જો સાધનો લભ્ય ન હોય અત્યારે તો કોઈ દિવસ યજ્ઞ સંપન્ન થાય નહીં. તો એ સાધનો શું એને સમજાવે છે શ્રી પુરુષોત્તમજી કે અરુણયા એકહા યન્યાગચા પિંગાક્ષા સોમમ ક્રીણાતિ. અરુણયા એટલે લાલ રંગની પીળી આંખોવાળી, અને 1 વર્ષની ગાય એટલે કે 1 વર્ષની વાછરડી આપી અને સોમવેલી લેવી. આ વેદનો રૂલ્સ છે. જે યજ્ઞ કરવા માટેની સામગ્રી જોઈએ, જે મેન સામગ્રી સોમવેલ, તો એ સોમવેલ છે એ આવી રીતના ખરીદવી. કેવી રીતના ખરીદવી? કે લાલ રંગની પીળી આંખોવાળી 1 વર્ષની વાછડી આપીને સોમવેલીનું ઘાસ ખરીદવું. હવે એમાં 1 વર્ષ પછી 1 દિવસ વધી ગયો હોય તો એ ન ચાલે, ન એલાવ. સમજાણી ને વાત? 1 દિવસ વાછડી ગાય વિયાણી, બીજે દિવસે ખબર પડીને જો તમે ગણતરી ચાલુ કરી અને 1 વર્ષને માથે 1 દિવસ થયો તો એ પછી ન એલાવ. યજ્ઞ તમારો ફલીભૂત ન થાય. આટલી કોમ્પ્લિકેશન છે વૈદિક યજ્ઞની અંદર, આટલું કોમ્પ્લિકેટેડ છે જે આ લોકો કરે છે. લાગે તમને આ કોઈ સોમવેલી ઘાસ આવું ક્યાંક રખડતી હોય આવી રીતના ઉપાડીને નાખે યજ્ઞ? સોમવેલીનું ઘાસ આ રીતે મેળવવાનું, કોઈને ખબર જ નથી સોમવેલી શું છે. પાછા સોમયજ્ઞ તો સોમયજ્ઞના તો કૌભાંડો ચાલુ જ છે. હા, ધોરાજીમાં હમણાં જો ઘરની ધોરાજી આખીને વૈયા ગયા પૈસા લઈને સોમયજ્ઞ કરી. પાછા એના કુંડ બનાવ્યા ને એના પાછા 2500 કેટલા હતા. એટલે એક વિડીયો મૂક્યો હતો, જો એમાં તમને મૂક્યો હતો કે ધંધો યજ્ઞ નહીં ધંધો.
એ છે ને ઓલા સ્વયંસેવકો બધી બહેનો હોય ને, પછી કેવી સાધન સામગ્રી યજ્ઞમાં જોઈએ, પુરુષોત્તમજી એનું વર્ણન કરે. એટલે પહેલાં તો યજ્ઞનો મેન વસ્તુ છે સોમવેલ. એને સોમયજ્ઞ કહેવાય. કેમ? સોમવેલ એમાં એ સામગ્રી મુખ્ય છે. સોમવેલી આવું. હા, એ સોમવેલીનું જે ઘાસ આવે ને એ કેવી રીતના પ્રાપ્ત કરવું, તો એ પુરુષોત્તમજી કહે છે કે લાલ રંગની પીળી આંખવાળી 1 વર્ષની વાછડી આપીને સોમવેલીનું ઘાસ ખરીદવું. એમાં સોમવલ્લી એ એક યજ્ઞની સામગ્રી છે. તે લઈને એનો અભિષવ કરવો. અભિષવ કરવો જોઈએ. તે લેવાનો પ્રકાર એમ બતાવ્યો છે. એટલે એ સોમવેલીનું જે ઘાસ આવે એનો ઉપયોગ યજ્ઞમાં થાય. સમજાઈશ ને? એટલે એનો એમાં વિનિયોગ, એનું અનુષ્ઠાન. કે લાલ રંગની પીળી આંખવાળી 1 વર્ષની વાછડી આપીને સોમવલ્લી વેચાતી લેવી. સમજો, સોમવલ્લી વેચાતી લેવી. કોણ વેચે? પહેલાં તો સોમવલ્લીને ઓળખે કોણ અત્યારે? છતાંય સોમયજ્ઞ થાય છે. અને એ સામગ્રી સાધન કહેવાય. એનાથી યજ્ઞ સિદ્ધ થાય. સાધ્ય સાધન સંયુક્તા. સમજમાં આવે છે ને વાત? વળી વારણો યજ્ઞાવચરો વૈકંકતો યજ્ઞાવચર. વારણ સંબંધી યજ્ઞાવચર કરવું. વિકકંત વૃક્ષ સંબંધી યજ્ઞનું અવચર કરવું. એટલે વિકકંદ છે એ કોઈ વૃક્ષ છે અને એના લાકડા જે છે એમાંથી સ્રગ અને શ્રુવા બનાવવા. વિકકંદ કરવું એટલે આ જે કોઈ એક જાતનું વૃક્ષ આવે એની અંદરથી યજ્ઞના સાધનો એટલે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા. વિકકંત વૃક્ષ સંબંધી યજ્ઞનું અવચર કરવું એટલે એના જે સૃગ સ્રવા એ બધા સાધનો બનાવવા. આ પ્રમાણે સાધ્ય અને સાધન વેદના પ્રમાણથી જ સિદ્ધ છે. અને તે પ્રમાણે યજ્ઞાદિક રૂપી ધર્મ કરતા અપૂર્વ ધર્મ એટલે કે નિત્ય એવું ભગવદ રૂપ પ્રગટ થાય છે. એટલે એનો પહેલાં અપૂર્વ પ્રગટ થાય. તમે યજ્ઞ કરો આ રીતે એટલે કે એનું સંચિત થાય એમ એનું કર્મ. અપૂર્વ જેને કહેવાય. ફલ મહિલા પહેલાં, યજ્ઞ પછીની અવસ્થા એ અપૂર્વની અવસ્થા છે. એટલે એના કર્મનો સ્ટોર એમ એવો થાય. ને પછી જ્યારે એટલું એનું ભેગું થાય બધું અપૂર્વ, પછી એને ફલ મળે. ડાયરેક્ટ ન મળે, તરત ન મળે. તો આ રીતે સાધ્ય સાધન સંયુક્તા પુરુષોત્તમજીએ બતાવ્યું. હવે તમે પુષ્ટિ વિધાનમાં જુઓ. જે સેન્ટેન્સ મહત્વનો છે એ થોડો આપણે પુરુષોત્તમજીમાંથી લેતા જાઓ. ब्रजभाषा जो टीका साध्य और साधन करी के युक्त अलौकिक पुरुषार्थ तो वेद में कहे गए हैं. जैसे अमुक साधन करी के अमुक साधन એટલે આ સોમવેલી કેમ લેવી અને અમુક યજ્ઞાદિક ધર્મ સિદ્ધ હોવે. જેમ યજ્ઞ સ્વર્ગ કામો જ્યોતિષ્ટોમેન યજત આવી ને ઉપર શ્રુતિ સ્વર્ગ જ્યોતિષ્ટોમેન સ્વર્ગ કામો યજત એ ધર્મ સિદ્ધ થાય. એટલે અત્યારે જે કંઈ બી યજ્ઞ વગેરે કરવામાં આવે છે એ કેવા છે? બોગસ છે. પૈસા કમાવા સિવાય કોઈ ધંધો નથી એમાં. એટલે સાવ રાક્ષસી વૃત્તિ કહેવાય એને, કે ધર્મના નામે પૈસા કમાય, યજ્ઞના નામે પૈસા કમાય, ગુણગાનના નામે પૈસા કમાવા, ગુણગાનની આજીવિકા, ઠાકોરજીને દર્શનના નામે પૈસા કમાવા, યજ્ઞના નામે પૈસા. જે ભગવાનને મળવાના સાધન હતા એને જ ધંધા બનાવી દીધા. આ બહુ મોટી કરુણતા છે આપણા સંપ્રદાયમાં. એટલે અમુક સાધન કરી કે અમુક અર્થ સિદ્ધ હોવે હે, अमुक साधन करी के अमुक काम सिद्ध होवे हैं और अमुक साधन करी के मोक्ष सिद्ध होवे हैं, ऐसे वेद में निरूपण किया है. और वेद ईश्वर प्रोक्त है, यानी कि ईश्वर ए कहेला छे. ईश्वर प्रोक्त है तासु तासु वेद में कहे है सो पुरुषार्थ ईश्वर विचारित पुरुषार्थ है. और ऋषि ने कहा है सो लौकिक पुरुषार्थ है जो जीव विचारित है.
પણ જીવ વિચારીથી પાછા ઈશ્વર ઈચ્છયા છે. ભગવાનની ઈચ્છાથી ઋષિમુનિઓએ એ પુરુષાર્થો કહેલા છે. યદ્યપિ સબ ઋષિ વેદન કો જાનવે વારે હૈ તથાપિ તૈસે ही નિરૂપણ કરવે કે ઈશ્વર કી આજ્ઞા હૈ તાસુ ભિન્ન નિરૂપણ કિયો હૈ. એટલા માટે એક જીવ વિચારિત અને એક પુરુષાર્થો ઈશ્વર વિચારિત. આ રીતે અલૌકિકાસ્તુ વેદોક્તા સાધ્ય સાધન સંયુતા લૌકિકા ઋષિભિ પ્રોક્તા તથૈવેશ્વર શિક્ષયા. હવે ઋષિ મુનિઓએ કયા પુરુષાર્થોનો વિચાર કર્યો એ તમે જુઓ થોડુંક પેજ નંબર 16 ઉપર. લૌકિકા ઋષિભિ પ્રોક્તા તથૈવેશ્વર શિક્ષયા. લૌકિક એટલે જીવના વિચારેલા પુરુષાર્થો. જીવ એટલે કોણ? મનુ ભગવાન. મનુ છે, મનુસ્મૃતિ બનાવી. કપિલાદિ ઋષિઓ છે, પછી વશિષ્ઠ છે, એની વશિષ્ઠ સ્મૃતિ છે. યાજ્ઞવલ્ક્ય છે તો યાજ્ઞવલ્ક સ્મૃતિ છે. મનુજીએ, પછી કપિલ આદિએ, આદિ શબ્દથી બીજા ઘણા ઋષિ મુનિઓએ આ વાતને સમજાવી છે. ઋષિ લોકોએ સર્વના નિયામક ઈશ્વરની પ્રેરણા વડે તેમની આજ્ઞા અનુસાર પોતપોતાની સ્મૃતિઓમાં કહેલા છે. પોતપોતાની સ્મૃતિ એટલે મનુએ સ્મૃતિ લખી અને મનુસ્મૃતિ કહેવાય. યાજ્ઞવલ્ક ઋષિએ સ્મૃતિ લખી તો યાજ્ઞવલ્કે સ્મૃતિ કહેવાય. એના વિવેચનમાં શ્રી પુરુષોત્તમજી સમજાવે છે. મનવાદી ઋષિઓએ પોતપોતાની સ્મૃતિઓમાં ધર્માદિક કહ્યા છે. એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ કહ્યા છે તે લૌકિક છે, અર્થાત લૌકિક સ્મૃતિ સિદ્ધ છે. તો કોઈ એવી શંકા કરે કે ભાઈ ઋષિ લોકો તો સર્વજ્ઞ અને વેદના અભિપ્રાયને જાણનારા છે, છતાંય એણે જે ધર્માદિક વૈદિક પુરુષાર્થથી ભિન્ન પુરુષાર્થો કેમ બતાવ્યા? એનો ઉત્તર એવો છે કે તથૈવેશ્વર શિક્ષયા. સંસારની વિચિત્રતાને માટે અને અધિકારી ભેદને માટે ઈશ્વરે તેમને જેવી પ્રેરણા કરી એ પ્રમાણે એમને આ પુરુષાર્થો સમજાવ્યા છે, એણે કહ્યા છે. સમજાઈશ ને? ઋષિમુનિઓએ ભગવાનની પ્રેરણાથી સંસારમાં જે અલગ અલગ લોકો છે, અધિકારીઓ છે, એ અધિકારીઓને ધ્યાનમાં રાખીને પુરુષાર્થો બતાવ્યા. જેમ બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, શૂદ્ર છે, તો એની બધી ડિસિપ્લિન અલગ અલગ છે. બ્રાહ્મણનો ધર્મ અલગ છે, ક્ષત્રિયનો અલગ છે, વૈશ્યનો અલગ છે, શૂદ્રનો અલગ છે. એટલે ઋષિમુનિઓએ એ રીતના અલગ રીતે ઈશ્વરની પ્રેરણાથી પુરુષાર્થોની વિવેચના કરી છે. સંસારની વિચિત્રતાને માટે અને અધિકારી ભેદને માટે ઈશ્વરે તેમને જેવી પ્રેરણા કરી એ પ્રમાણે એમને કહ્યું છે. આ પુરુષાર્થો સમજાવ્યા છે. તેમાં તે મના ઉપર, ત્યારે તેમના ઉપર કોઈ પણ દોષારોપણ થઈ શકતો નથી. એટલે ઋષિમુનિઓએ જે કહ્યા છે એ પોતે કોઈ પોતાની પોતે પ્રગટ કરેલા નથી, પણ જે નિત્યાનુમય વેદ છે એનું સ્મરણ કરીને ભગવાનની ઈચ્છાથી અને ભગવાનની પ્રેરણાથી કહેલા છે. સ્વતંત્ર નથી ટૂંકમાં. એટલા માટે એને કોઈ એની ઉપર કોઈ દોષારોપણ ન કરવું જોઈએ. અને તેવા વાક્યો પણ છે, જેમ કે નોલ્લંઘનીયા કુલ દેશ ધર્મ, કુલ ધર્મ અને દેશ ધર્મનું ઉલ્લંઘન કરવું નહીં. અર્થાત કુલાચાર તથા દેશાચાર પ્રમાણે ચતુર પુરુષે ચાલવું જોઈએ. સમજાણું ને? આવું ઋષિમુનિઓએ કહ્યું કે હવે ઋષિમુનિઓ પાછા અલગ અલગ દેશમાં રહેતા, એટલે અલગ અલગ દેશમાં રહેતા તો અલગ અલગ દેશની બધી ડિસિપ્લિનને સમજાવી. એટલે એ કહે છે કે દેશાચાર અને કુલાચારનું ઉલ્લંઘન ન કરવું. અર્થાત કુલાચાર અને દેશાચાર પ્રમાણે ચતુર પુરુષે ચાલવું. અત્યારે કોલેપ્સ થઈ ગયો. અત્યારે કોઈ કુલાચાર કે દેશાચાર પ્રમાણે ચાલતું નથી. અત્યારે તો ક્રેઝ કેવો ચાલે એ પ્રમાણે બધો સમાજ ચાલે.
કુલાચાર ને દેશાચાર બધું જ પૂરું થઈ ગયું અત્યારે. તેમજ ક્ષુદ્રેશુ દાસ ગોપાલ, શૂદ્રોમાં દાસનું અને ગોપાલનું અન્ન ભોજ્યાન્ન છે. ગોપાલ એટલે ગાયોનું જે પાલન કરતા હોય એ શૂદ્રોમાં દાસનું અને ગોપાલનું અન્ન ભોજ્યાન્ન છે, એટલે એને ભોજન ગ્રહણ કરી શકાય. અને ચતુર્થા મુદ્વહેત્વ કન્યા, એટલે ચતુર્થ પિંડની કન્યા સાથે વિવાહ થઈ શકે છે. તેમજ યોગે નૈવ દહે દેહમ, યોગે કરીને પાપનો નાશ કરવો. એ પ્રમાણે અનેક ભિન્ન ભિન્ન વાક્યો મળી આવે છે. એટલે આવા સ્મૃતિઓમાં આપણે જોઈએ તો ભિન્ન ભિન્ન વાક્યો મળે, એક સરખું ન મળે. એનું કારણ શું? કે જે ઋષિ છે, જે દેશમાં રહેતા એ પ્રમાણે એના દેશાચાર બદલી જાય. અધિકારી ભેદથી દેશાચાર, કુલાચાર બદલી જતો હોય છે. તો એ પ્રમાણે અનેક ભિન્ન ભિન્ન વાક્યો જોવા મળે આપણને સ્મૃતિઓમાં. તેથી નિશ્ચય થાય કે જેવી જેવી ઈશ્વરની ઈચ્છા હતી તેવી પ્રેરણાથી સ્મૃતિ આદિ ગ્રંથો પ્રગટ થયા છે. એટલે એમાં તમારે એવું નહીં કેવું કે હાલો આ તો લૌકિક પુરુષાર્થો છે, આને હવે આપણે શું કામ, પણ એવું નથી. ઋષિમુનિઓએ પણ એ પુરુષાર્થોને ભગવાનની પ્રેરણાથી જ કહેલા છે. પછી લૌકિકાસ્તુ પ્રવક્ષ્યામિ વેદાદ આદ્યા યતસ્થિતા, પુષ્ટિ વિધાનમમાં જુઓ. લૌકિક પુરુષાર્થો તો વેદસુ સ્થિત હે, એટલે વેદમાં કહેલા છે, ત્યાં તમે જોઈ લેજો. તિનકો વિચાર કરવે કે આવશ્યકતા નહીં હે, શ્રી મહાપ્રભુજી કહે છે. વૈદિક પુરુષાર્થો તમે વેદમાં જોઈ લેજો. તાસુ લૌકિક પુરુષાર્થ કુ તો કહું ગો, લૌકિક પુરુષાર્થનું વર્ણન કરીશ. લૌકિક પુરુષાર્થ તો अलौकिक पुरुषार्थ तो वेद सु स्थित है, तिनको विचार करवे की आवश्यकता नहीं है. क्यों? जो जिनको अलौकिक पुरुषार्थ सिद्ध करवे की इच्छा होय वे वेद में लिखे प्रमाण करे. એટલે વેદમાં જે રીતે આજ્ઞા કરી એ રીતે એ પુરુષાર્થને સિદ્ધ કરી લે. ત્રૈવર્ણિકો બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. પરંતુ વે પુરુષાર્થ સિદ્ધ હોઈ શકે ऐसे नहीं. આ શ્રી મહાપ્રભુજી કહે, પણ અત્યારે એ સિદ્ધ થાય એવા નથી. એ જતાવે કે લીએ સ્થિત હે. લૌકિકાસ્તુ પ્રવક્ષ્યામિ વેદાદ આદ્યા યતઃ સ્થિતા, ન્યા સ્થિત જ છે, કોઈ કરી શકતું નથી અત્યારે. કેવા સ્થિત છે, એમાં સ્થિત જ છે. મ્યુઝિયમની જેમ, મ્યુઝિયમમાં જે બધું રાખ્યું હોય ને એમાં સ્થિત જ રહે. એવી રીતના આ બધા અત્યારે સ્થિત છે. અત્યારે એ શક્ય નથી. કેમ? બધું કોલેપ્સ થઈ ગયું. દેશ, કાળ, દ્રવ્ય કરતા મંત્ર કર્મની શુદ્ધિ જોઈએ એ અત્યારે નથી. એસે કહ્યો હે ઇતને પ્રચલિત નહીં હે. તાસુ લૌકિક પુરુષાર્થ કુ તો કહુંગો. શ્રી મહાપ્રભુજી કહે છે કે હવે હું લૌકિક પુરુષાર્થને કહીશ. ધર્મશાસ્ત્રાણી નીતિશ્ચ કામશાસ્ત્રાણી ચક્રમાત ત્રિવર્ગ સાધકા નીતિ ન તન્નિર્ણય ઉચ્યતે. એમાં જુઓ, મનુસ્મૃતિ આદિ ધર્મ નિરૂપણ કરવે વારે શાસ્ત્ર. તો મનુસ્મૃતિ જે છે એમાં ધર્મનું નિરૂપણ છે, એટલે એને ધર્મશાસ્ત્ર છે. મનુસ્મૃતિ આદિ ધર્મ નિરૂપણ કરવે વારે શાસ્ત્ર હે. પછી કામાંદકી, અહીંયા કંઈક મિસપ્રિન્ટ થયું છે. કામ આદિ છે એ શું શબ્દ છે? એ કંઈક થોડું કન્ફ્યુઝન છે. જૂનું જુઓ તો પુષ્ટિ વિધાન જૂનામાં શું છે? કામ આદિ કી, એવું. હા, આદિ નીતિશાસ્ત્ર યાની અર્થશાસ્ત્ર તથા વાત્સાયન, એટલે કામ આદિ એવું જ છે. કામ આદિ એટલે અર્થ છે. તો અર્થ પુરુષાર્થને કઈ રીતે સિદ્ધ કરવો? તો કહે છે કે ભાઈ નીતિશાસ્ત્ર જોઈ લ્યો, અર્થશાસ્ત્ર જોઈ લ્યો, અને કામ પુરુષાર્થ કઈ રીતે સિદ્ધ કરવો? તો કહે છે કે वात्सायन आदि काम शास्त्र क्रमशो धर्म अर्थ और काम इन त्रिवर्ग के साधक है. એટલે ધર્માચરણ કરવા માટે તમે ધર્મશાસ્ત્ર જુઓ. કયું? મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ,
હારિત સ્મૃતિ, વશિષ્ઠ સ્મૃતિ, ઘણી બધી સ્મૃતિઓ છે. શ્રુતિ નહીં, સોરી, સ્મૃતિ. એટલે ધર્મશાસ્ત્ર તમે ત્યાં જોઈ લો, અર્થશાસ્ત્ર ક્યાં આવ્યું? નીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્રમાંથી જોઈ લો કઈ રીતે અર્થ કમાવું. પછી કામશાસ્ત્ર જે છે, કામને સેટિસ્ફાઈ કેમ કરવો, કામશાસ્ત્ર જુઓ, ત્યાં ઓલરેડી કહેલું જ છે મહાપ્રભુજી કે એના વિશે મારે કંઈ કહેવું નથી. ન તન નિર્ણય ઉચ્ચતે. 3 में धर्मशास्त्र धर्म को सिद्ध करवे वारे हैं, नीति शास्त्र अर्थ को सिद्ध करवे वारे हैं और काम शास्त्र काम को सिद्ध करवे वारे हैं. धर्म अर्थ और काम ये तीनों त्रिवर्ग कहे जावे हैं. समझे ने? त्रिवर्ग. મોક્ષ છે એને અપવર્ગ કહેવાય. ત્રિવર્ગ અને અપવર્ગ. અથવા તો પ્રેય અને શ્રેય, આગળ એ શબ્દ છે ને, પ્રેય એ ત્રિવર્ગ કહેવાય. ધર્મ અર્થ કામ એ પ્રેય અને શ્રેય મોક્ષ. પ્રેય અને શ્રેય, ત્રિવર્ગ અને અપવર્ગ, આ બધા ટેકનિકલ શબ્દો છે શાસ્ત્ર. હા, ધર્મ અર્થ કામ એને ત્રિવર્ગ, મોક્ષ જે છે અપવર્ગ. હા. નાગ પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગી સિદ્ધિર અપુનર્ભવ. અપુનર્ભવ શબ્દ છે ત્યાં. અપવર્ગ આગળ આવશે. પુરુષોત્તમજી આ શબ્દો કોટ કર્યા છે. તો धर्म अर्थ काम ये तीनों को त्रिवर्ग कहो जावे है. सो शुद्ध भाव वारे अनन्य भक्तन को तो प्रभु ही सिद्ध કરી દેત है. એટલે જે ભગવાનના ભક્તો છે એને આવી ભાંગજળમાં પડવાની જરૂર નથી. એનો તો ભગવાન જ બધા ધર્મ અર્થ કામ ને મોક્ષ ભગવાન જ છે. પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મો અર્થો હરિરેય વહી કામો હરે દિદ્રક્ષૈવ મોક્ષ કૃષ્ણ સે ચેદ્રુવ. ભક્ત માટે તો આ જ છે. એને આવા ધર્મ અર્થ કામના ચક્કરમાં પડવાની આવશ્યકતા નથી. સો શુદ્ધ ભાવ વારે હે अनन्य भक्तन को तो प्रभु ही सिद्ध करवी देते हैं. और यदि साधारण भक्तन को हूँ प्रभु त्रिवर्ग सिद्ध करे हैं तो इतने ही में अटक जाए. तासु 3 त्रिवर्ग में साधारण भक्तन के श्रम यानी कि प्रयत्न को प्रभु नाश करे हैं. तासु 3 को निर्णय यहाँ नहीं कहो है. वाह भाई वाह. ટીકાકારની બહુ મસ્ત રામ છે. એ એમ કહે છે કે ભાઈ ત્રિવર્ગ છે, ધર્માર્થ કામ છે, એનું મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે ન તન નિર્ણય ઉચ્યતે. કેમ ન તન નિર્ણય ઉચ્યતે? ન તન નિર્ણય ઉચ્યતે એટલા માટે કે ત્રૈવર્ગિક આયાસ ભગવાન ભક્તના સિદ્ધ થવા જ નથી દેતા. એટલે ત્રૈવર્ગિક આયાસ વિઘાતસ્યા એવું વૃત્ર કહે છે ઇન્દ્રને ષષ્ઠમ સ્કંદમાં કે અસ્મત પતિનામ ત્રૈવર્ગિક આયાસો વિઘાતસ્ય. આપણા સ્વામી એવા છે, ઠાકોરજી એવા છે કે ભક્તના ત્રૈવર્ગિક આયાસને સિદ્ધ થવા જ નહીં દે અને મોક્ષ ભક્તને જોતો નથી. રુદ્રાસુર ચતુશ્લોકીમાં આ વાત આવી હતી. ત્રૈવર્ગ એટલે ધર્મ અર્થ અને કામ. આપણે ક્યાંય બી આસક્ત થાય ધર્મમાં, અર્થમાં, કામમાં, ઠાકોરજી ઉડાડી દે. એમાં એને સ્વસ્થ ન થવા દે. જેમ શ્રી મહાપ્રભુજીએ કીધું કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરી શકે. એટલે ત્રૈવર્ગમાં જો આપણે આસક્ત થવા જાય તો પ્રભુ એમાં આપણને સ્વસ્થ ન કરે. ભક્તને, પુષ્ટિ ભક્તને જો પ્રભુમાં અનન્ય છે તો પ્રભુ એને એમાં સ્વસ્થ ન થવા દે. એટલે ન તન નિર્ણય ઉચ્ચતે. ભગવાન એના સિદ્ધ થવા જ નથી દેતા તો શા માટેનો નિર્ણય કરવો? એટલે શ્રી મહાપ્રભુજી કીધું ન તન નિર્ણય ઉચ્ચતે. यदि साधारण भक्तन को हूँ प्रभु त्रिवर्ग सिद्ध करे तो इतने ही में अटक जाए. એટલે કદાચ જો ભગવાન એનું સિદ્ધ કરે તો તે ભગવાનની ભક્તિ ન કરી શકે, પછી એમાં ને એમાં અટવાયેલો રહે. આ કૂચે મરે એમાં આપણે ફોતરા ખાંડે ધ્રેમ અર્થ અને કામમાં એમાંથી બહાર જ ન નીકળી શકે જો એનું સિદ્ધ કરે તો. એટલે ભગવાન છે એ એવા પોતાના ભક્તોને આવું ક્યારેય સિદ્ધ થવા ન દે. ક્યારેક આસક્તિ થાય ને તો એને એમાંથી છોડાવે. यदा यस्यानुगृह्णाति स भगवान आत्मभावित स जहाति मतिम लोके वेदे च परिनिष्ठित. લોક અને વેદમાં ગળા ડૂબ હોય તો ઠાકોરજી એને એમાંથી કાઢે. જેની ઉપર અનુગ્રહ કરે એમાંથી એને કાઢે, એની આસક્તિને એમાંથી
છોડાવે. લૌકિકમાં ક્યાંક ઝઘડા કરાવે, બોલવાનું બંધ થઈ જાય, એવા બધું થાય એટલે માણસ સકણે બેસી જાય પછી. નહીંતર હડિયું કાઢે બધા, બહુ એને ત્યાં બહુ માન મળે તો પછી ધર્મ અર્થ કામ એનું સિદ્ધ થઈ જાય તો ભક્તિ સિદ્ધ ન થાય, સમજે ને? ભક્તિ સિદ્ધ થાય તો ધર્મ અર્થ કામમાં એ સ્વસ્થ ન રહી શકે. એટલે ષષ્ઠમ સ્કંદમાં આ વાત વૃત્ર કહે છે કે અસ્મત સ્વામી ત્રૈવર્ગિક આયાસો વિઘાતસ્ય. મારા સ્વામી તો એવા છે કે આ ધર્મ અર્થ, કારણ કે સ્વર્ગ જોતું હતું ને ઇન્દ્ર, વૃત્ર કે મારે કાંઈ જોતું નથી. મારા સ્વામી તો એવા છે કે આ બધા આયાસોને વિઘાત કરી દે અને મોક્ષ મારે જોતો નથી. ન પુનર્ભવમમાં નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ, હા, ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ અપુનર્ભવમાં સમંજસ્ત્વમ વિરહ્ય કાંત. તો એ વૃત્ર કહે છે, એનો સેન્ટેન્સ અહીંયા લીધો જુઓ કે ભક્ત છે, ભક્તન કો પ્રભુ ત્રિવર્ગ સિદ્ધ કરે તો ઇતને ही में अटक जाए. तासु 3 त्रिवर्ग में साधारण भक्तन के श्रम यानी कि प्रयत्न को प्रभु नाश करे. एना त्रिवर्ग भगवान सिद्ध थवा न दे. तासु 3 को निर्णय यहाँ नाही कहो. એટલે મહાપ્રભુજી કે હવે એનો નિર્ણય મારે કેવો નથી. ભક્ત ભગવાન એનો સિદ્ધ જ ન થવા દે ભક્તનું, તો એનો નિર્ણય કહીને શું ફાયદો. ऐसे त्रिवर्ग की व्यवस्था को सूचन करी के मोक्ष रूपी फल एक है किंवा अनेक है, ऐसे जानवे की ઈચ્છા હોય તहाँ कहते કે મોક્ષે ચત્વારે. શાસ્ત્રને એમાં થોડું જોઈ લે. પુરુષોત્તમજી શું કે 20 પેજ ઉપર થોડું શ્રી પુરુષોત્તમજીએ થોડો ખુલાસો કર્યો છે, એને પણ સમજવું જરૂરી છે. એમાં જુઓ, શ્રી પુરુષોત્તમજી 20 પેજ ઉપર સર્વપ્રથમ ઉત્થાનિકામાં સમજાવે છે કે હવે લૌકિક પુરુષાર્થ પ્રતિપાદન કરવાવાળા શાસ્ત્રોનો ઉપન્યાસ કરે છે, એટલે કે સમજાવે છે, એનું વર્ણન કરે છે. ઉપન્યાસ કરે છે એટલે સમજાવવું, વર્ણન કરવું. કેમ કે જે સિદ્ધ કરવાનો પદાર્થ પ્રમાણને અધીન રહે છે, એટલે જે કંઈ બી સિદ્ધ કરવાનો પદાર્થ છે એ શાસ્ત્રી પ્રમાણથી સિદ્ધ થાય. ધર્મશાસ્ત્રાની નીતિશ્ચ, એટલે શું સિદ્ધ કરવાનું? ધર્મ, અર્થ અને કામ. તો એ ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને કામશાસ્ત્રથી સિદ્ધ થાય છે. એટલે પહેલાંના જે રાજાઓ હતા એ આ બધા શાસ્ત્રો ભણેલા હતા. ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, કામશાસ્ત્ર, મોક્ષશાસ્ત્ર, અને તો જ એને રાજા તરીકે અભિષેક થતો, નહીતર ન થાય. બોગમજી કોઈ દી રાજા ન થાય, કોઈ શાસ્ત્ર ભણેલા ન હોય. પપ્પુ હોય સાવ તો એને કોઈ દિવસ રાજા ન બનાવે, એ દાટ વાળી દે દેશનો. સમજાણું ને વાત? બધાના તમે જુઓ, જેટલા બી રાજા થયા, પરીક્ષિત જુઓ કે યુધિષ્ઠિર જુઓ કે જે બી ભાગવતજીની અંદર રાજાઓના વર્ણન આવે, બધાએ કમ્પલસરી ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, તો જ રાજ્યની અંદર અર્થવ્યવસ્થા તમે સારી જાળવી શકો. એમ ધર્મનું પાલન રાજા કરતો હોય તો જ પ્રજાને ધર્મનો ઉપદેશ આપી શકે, કે ધર્મનો માર્ગ એને સમજાવી શકે. કારણ કે રાજા જો અધર્મના માર્ગે ચાલતો હોય તો પ્રજા કેવી હોય? હે ને? જે લીડર એવો હોય તો એના પાછળ લીડ થવાવાળા કેવા હોય? પછી ધર્મ, અર્થ, અર્થ પણ રાજાને જે ડિસિપ્લિન છે એ જ રીતના એને અર્થ એલાવ છે. રાજા છે એ કોઈનું અનિતિથી લઈ લે કે પ્રજાના ટેક્સ ખાઈ જાય તો એ ટેક્સનું દ્રવ્ય એ વાપરી ન શકે રાજા, નો એલાવ. યુધિષ્ઠિરને યજ્ઞ કરવો હતો, પ્રજાના ટેક્સનું દ્રવ્ય ઘણું હતું, પણ યજ્ઞ એમાંથી ન કરાય. બધાય ભાઈઓને જાઓ, દ્રવ્ય લઈ આવો, કમાવા મોકલા. બધાય 4 દિશાઓમાં ગયા અને ત્યાં એને દ્રવ્ય મળ્યું, એનાથી એનો યજ્ઞ સંપન્ન કર્યો. પ્રજાનો 1 રૂપિયો રાજા વાપરી ન શકે, નો એલાવ. આજે એ મળે તો બીજું મૂકે નહીં. આજની કલ્ચર શું છે જુઓ, ગમે ટેક્સ ગમે આવ્યો એ બધા હજમ કરી જાય નેતાઓ. આ રાક્ષસી વૃત્તિ, શાસ્ત્રી વૃત્તિ નથી. શાસ્ત્ર જો વાંચ્યું હોય તો આવું ન કરે કોઈ. નીતિશાસ્ત્ર વાંચ્યું હોય તો આવું ન કરે કોઈ. અર્થશાસ્ત્ર વાંચ્યું હોય તો આવું ન કરે. એમને બેસી ગયા ઇલેક્શનમાં જીતી. કોઈ શાસ્ત્રો તો વાંચ્યા નથી, નથી ધર્મશાસ્ત્રો. હે હા, ધર્મને શું એને ખબર જ નથી. ધર્મને જાણતો હોય એ પાછો મિનિસ્ટર ન થાય.
બધા અધર્મીઓ છે. આ રહસ્ય તમે સમજો. જે બી રાજા બને એને આ ધર્મ અર્થ કામ મોક્ષના શાસ્ત્રનું જ્ઞાન હોવું કમ્પલસરી હતું, અને એ જીવતા હતા. જ્ઞાન હતું એટલું જ નહીં, એના આચરણમાં હતું. અને કમ્પલસરી બધા શાસ્ત્ર પ્રમાણે ડિસિપ્લિન પ્રમાણે એ આ બધા પુરુષાર્થોને જીવતા હતા. એમાં જુઓ, ધર્મશાસ્ત્ર શબ્દાર્થ ધર્મશાસ્ત્ર યાની કે સ્મૃતિઓ અને ગૃહ્ય સૂત્રો અને નીતિશાસ્ત્ર તથા કામશાસ્ત્ર ક્રમથી ધર્મ અર્થ કામ એ સાધન છે. વિવેચન શ્રી પુરુષોત્તમજી ટીકામાં સમજાવે છે, ધર્મશાસ્ત્ર એટલે ધર્મ પ્રતિપાદક મન્વાદી સ્મૃતિ. આદિ શબ્દથી મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ વગેરે. મન્વાદી સ્મૃતિઓ અને ગૃહ્ય સૂત્રાદિકનું ગ્રહણ સૂચવે છે. એટલે આ ગ્રહ્ય સૂત્રો છે, એમાં પણ એ ધર્મનું કઈ રીતે આચરણ કરવું એ બતાવ્યું છે. સમજાય ને? ગ્રહ્ય સૂત્રો જે છે એની અંદર આ વાત સમજાવી છે. વામ માર્ગ પ્રતિપાદક આગમ અગ્રાહ્ય છે. એટલે જે વામ માર્ગ પ્રતિપાદિત કરેલું જે આગમ શાસ્ત્ર છે એ અગ્રાહ્ય છે. ઋષિમુનિ પ્રણીત જે આ શાસ્ત્રો છે, મનુસ્મૃતિ છે, પછી આ શાયદ યાસ્કાચાર્યજીના કે કોઈના છે ગ્રહ્ય સૂત્રો, એ એલાવ છે, એ પ્રમાણ છે. પણ વામ માર્ગ એટલે જે શૈવ માર્ગ છે, વામ માણસની ખોપડીમાં ખાવું, હાડકાની માળા પહેરવી, ભભૂતિ લગાડવી, મેલા જટાજૂટ વધારવી, આ બધા વામ માર્ગ છે. એ શિવજી એવા 7 સંપ્રદાયો પ્રગટ કર્યા. સર્વનિર્ણય નિબંધમાં આ વાત આવશે, વામ માર્ગ. આમાં કીર્તનમાં આવે ને, વામ માર્ગ ઉદર ભરન કે હેત. હમણાં મોમાં કહ્યું હતું ને હમીરમાં, એમાં આ શબ્દ આવ્યો હતો, વામ માર્ગ. હે તો એ વામ માર્ગ પ્રતિપાદક જે આગમ શાસ્ત્ર છે એ એલાવ નથી, એ પ્રામાણિક નથી. એમ સમજીશ ને? વામ માર્ગ પ્રતિપાદક આગમ અગ્રાહ્ય છે. અગ્રાહ્ય છે એટલે એ પ્રામાણિક, આપણે એ પ્રમાણે ચાલવાનું નથી. અગ્રાહ્ય છે એટલે ગ્રાહ્ય નથી. ઘણા શાસ્ત્રો અગ્રાહ્ય છે, મહાપ્રભુજી એને એલાવ નથી કર્યા. જેમ વાલ્મીકી રામાયણ છે તો એ પ્રામાણિક છે. એ સિવાય જેટલી બી રામાયણો પ્રગટ થઈ, વશિષ્ઠ રામાયણને આમ અત્યારને તો રાફડો ફાટ્યો, આ બાપુ મુરારી બાપુ, સિંગડા બાપુ, એ કોઈ રામાયણ પ્રામાણિક ન કહેવાય, અગ્રાહ્ય છે. જે વાલ્મીકી રામાયણની સાથે જેનો સમન્વય થતો એટલું જ પ્રામાણિક કહેવાય. આ મહાપ્રભુજીનો ડિસિઝન. બધી રામાયણ પ્રામાણિક નથી. નિબંધમાં શ્રી મહાપ્રભુજીએ બધું વિસ્તારથી સમજાવ્યું છે. એટલે આજે વામ માર્ગના ગ્રહ્ય સૂત્રો કે એનું જે આગમ શાસ્ત્ર છે એ ગ્રાહ્ય નથી. એ જ રીતના નીતિશાસ્ત્ર કહેતા બૃહસ્પતિ આદિ આચાર્યો કૃત નીતિશાસ્ત્ર ગ્રાહ્ય છે. જો નીતિશાસ્ત્રની અંદર એ અમુક અગ્રાહ્ય છે ને અમુક ગ્રાહ્ય છે. હવે કયું ગ્રાહ્ય છે? બૃહસ્પતિ એટલે દેવતાઓના ગુરુ, દેવગુરુ બૃહસ્પતિએ જે નીતિશાસ્ત્ર સમજાવ્યું એ ગ્રાહ્ય છે. તેથી એક વચન મૂક્યું છે શ્લોકમાં, ધર્મશાસ્ત્રાની નીતિશ્ચ, નીતિ એમ, એટલે એક જ ગ્રાહ્ય છે આ બૃહસ્પતિનું. તેથી એક વચન મૂક્યું છે. બીજા નીતિશાસ્ત્ર બ્રહ્મનીતિ, વૈશાલાક્ષ નીતિ, વાહદમતક નીતિ, વાહદમતક નીતિ, પ્રચેતસ નીતિ, આ બધી ગ્રાહ્ય નથી. પ્રચેતાઓ આવ્યા ને હમણાં ભાગવતજીમાં પ્રચેતાસોનો પ્રસંગ આવ્યો હતો. દક્ષ પુત્રો પ્રચેતાઓ તપ કરવા ગયા, નારદજી અને જ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો, બધા મોક્ષ માર્ગે ચાલ્યા ગયા. પ્રચેતસો. તો બીજા જે નીતિશાસ્ત્રો છે એ ગ્રાહ્ય નથી. કયું ગ્રાહ્ય છે? કયું ગ્રાહ્ય છે? હે
હા, બૃહસ્પતિએ જે નીતિશાસ્ત્ર સમજાવ્યું એ જ ગ્રાહ્ય છે, બીજા આ ગ્રાહ્ય નથી. જો કે લુપ્તપ્રાય છે. આ બધા નીતિશાસ્ત્રો છે એ લુપ્તપ્રાય થઈ ગયા, લુપ્ત થઈ ગયા છે. હા, બ્રાહ્મનીતિ એ વૈશાલાક્ષ નીતિ એ બધા લુપ્ત થઈ ગયા. ગ્રાહ્ય છે કે નહીં એ અહીંયા આપ્યું નથી પુરુષોત્તમજીએ, પણ એ લુપ્તપ્રાય છે એટલે બધા તિરોહિત થઈ ગયા છે. તે વગર બીજા દ્યુતશાસ્ત્ર વગેરે અગ્રાહ્ય છે. તે વગર એ સિવાયના પણ જેટલા દ્યુતશાસ્ત્ર, દ્યુત એટલે જુગાર, જુગારનું શાસ્ત્ર છે. વાંચ્યું કઈ તો વાંચતા નહીં. દ્યુતશાસ્ત્ર છે. કોઈને કેમ આ શકુની પાસે આવા દ્યુતશાસ્ત્ર હતા, કોઈને કેમ આટીમાં લેવો, કેમ એને પછાડી દેવો, કેમ એની પાસેથી બધું પડાવી લેવું, આ બધા દ્યુતશાસ્ત્ર છે. એમાં એ બધા પારંગત હતા. એવા દ્યુતશાસ્ત્ર ગ્રાહ્ય નથી આપણે ત્યાં. આપણે દ્યુતશાસ્ત્ર નથી, દ્યુતશાસ્ત્ર વગેરે અગ્રાહ્ય છે. આ વાત થઈ નીતિશાસ્ત્રની. હવે આવ્યું કામશાસ્ત્ર. સમજાણી ને વાત? ધર્મ શાસ્ત્ર કયું ગ્રાહ્ય છે? કઈ સ્મૃતિઓ? મનુસ્મૃતિઓ. એમાં ધર્મ બતાવ્યો છે કે મનુ ભગવાને કે ધર્મ, બ્રાહ્મણનો ધર્મ, ક્ષત્રિયનો ધર્મ, વૈશ્યનો ધર્મ, ક્ષુદ્રનો ધર્મ, એ બધું ધર્મશાસ્ત્રમાં સમજાયું છે. અને અર્થ છે, અર્થ કેમ કમાવું, બ્રાહ્મણની આજીવિકા કેવી હોય, ક્ષત્રિયની આજીવિકા કેવી, પછી વૈશ્યની આજીવિકા કેવી હોય, ક્ષુદ્રની આજીવિકા કેવી, આ બધું ક્યાં સમજાયું? અર્થશાસ્ત્રમાં. હા, બૃહસ્પતિજીનું. હવે આવે છે કામ. એટલે કામ એટલે કે આપણી જે ઈચ્છાઓ છે, ઈચ્છાઓને કેવી રીતના સંતુષ્ટ કરવી ધર્મ અનુસાર, એને સમજાવે છે કે કામશાસ્ત્રમાં વાત્સાયન સૂત્ર ગ્રાહ્ય છે. એટલે કામશાસ્ત્ર કોણે પ્રગટ કર્યું? વાત્સાયન ઋષિ થઈ ગયા. એ વાત્સાયન ઋષિ જે છે એણે બતાવેલું કામશાસ્ત્ર ગ્રાહ્ય છે. બીજા જે કામશાસ્ત્રો છે, બ્રાહ્મ, નાંદ, બ્રાભવ્ય વગેરે પ્રણીત કામશાસ્ત્ર યદિ લુપ્તપ્રાય છે, પરંતુ કદી પ્રાપ્ય હોય તો પણ એ અગ્રાહ્ય છે. એટલે આવા બધા કામશાસ્ત્રો છે એ બધા લુપ્તપ્રાય થઈ ગયા, પણ હકીકતમાં એ જો હોય તો પણ એ ગ્રાહ્ય નથી. કારણ કે જે વાત્સાયન ઋષિ થઈ ગયા એને તો સમાધિમાં આ બધો અનુભવ થયો અને એને આ શાસ્ત્ર લખ્યું ભગવાનની લીલાનો અનુભવ કરીને એને સમજાવવા માટે. કામશાસ્ત્ર વાત્સાયન ઋષિએ સમજાવ્યું. તો એ જ એકમાત્ર ગ્રાહ્ય છે. બીજા બધા કામશાસ્ત્રો છે એ ગ્રાહ્ય નથી. કામશાસ્ત્રાણી એ બહુવચનથી દંતકાદી પ્રણીત કામશાસ્ત્રનું ગ્રહણ છે, પરંતુ કૌલાદી મત પ્રતિપાદિત કામશાસ્ત્ર અગ્રાહ્ય છે. ધ્યાનથી સમજો. કામશાસ્ત્રમાં પણ તમે જુઓ તો આ વાત્સાયનનું પ્રમાણ છે. બીજા બધા લુપ્તપ્રાય થઈ ગયા જે નામ આપ્યા ને અહીંયા, બ્રાહ્મ, પછી નાંદ, બાભ્રવ્ય, આ બધા કામશાસ્ત્રો છે એ જો લુપ્તપ્રાય થઈ ગયા, કદાચ હોય તો ભી ગ્રાહ્ય નથી. પછી કામશાસ્ત્રાણી, એમાં બહુવચન જે આપ્યું ને, જુઓ, નીતિશાસ્ત્ર, નીતિ એક વચન આપ્યું હતું, એટલે બૃહસ્પતિનું એક જ માન્ય પ્રામાણિક છે. કામશાસ્ત્રો ઘણા છે એટલે એમાં બહુવચન આપ્યું છે. તો કામશાસ્ત્રની બહુવચનથી દંતકાદી પ્રણીત, એટલે દંતકાદી કોઈ ઋષિ હશે એના દ્વારા પ્રણીત, એટલે એના દ્વારા કહેવાયેલું, એના દ્વારા રચેલું કામશાસ્ત્રનું ગ્રહણ છે, કે એ કામશાસ્ત્ર છે એનું ગ્રહણ કરવામાં આવ્યું છે, વેલિડ છે. પરંતુ કૌલાદિક મત પ્રતિપાદિત કામશાસ્ત્ર અગ્રાહ્ય છે. એટલે કૌલ ધર્મ છે એ શાસ્ત્ર વિરુદ્ધ છે. કૌલ ધર્મ છે એ શિવજીએ કંઈક 7 સંપ્રદાયો પ્રવર્તિત કર્યા એમાંનો છે કૌલ ધર્મ.
કોલ ધર્મ છે એની અંદર જે કામશાસ્ત્ર પ્રતિપાદિત થયું છે એ ગ્રાહ્ય નથી. એમાં તો સાવ વ્યભિચાર છે. એટલે મન ફાવે એની સાથે તમે કામ ભોગવો એટલે એ ગ્રાહ્ય નથી. નીચે એનું એક્ઝામ્પલ એ આપ્યું છે, જુઓ. કેમ કે તેમાં માતૃયોની પરિત્યજ્ય વિહરેત સર્વ યોનિષુ, એટલે એક માતાને છોડીને બીજા બધાની સાથે એ સેક્સ કરી શકે. એ કોલ મતમાં એવું કીધું, એટલે એ ગ્રાહ્ય નથી. આપણે ત્યાં એલાવ નથી. માતૃયોની પરિત્યજ એટલે માતાને છોડીને વિહરેત સર્વ યોનિષુ એટલે કોઈ બી ચાલે, સાવ પશુ જેવો ભોગ ઇત્યાદિ અપસિદ્ધાંત હોવાથી તે અગ્રાહ્ય છે. તેથી તેનું નિવારણ અહીંયા કરી દીધું છે. એટલે એનું અહીં નિવારણ કર્યું છે. તો આવી ગયું ને ધર્મશાસ્ત્ર. કયા ધર્મશાસ્ત્ર? પછી અર્થશાસ્ત્ર કયું, નીતિ કામશાસ્ત્ર કયું, અને મોક્ષ તો આગળ ચર્ચા કરશે. તો 3 ત્રિવર્ગને આપણે સમજ્યા. કોના એ શાસ્ત્રો પ્રગટ કરેલા છે એ પુરુષોત્તમજી આપણને સમજાય. કયા ગ્રાહ્ય છે, કયા ગ્રાહ્ય નથી, એટલે અગ્રાહ્ય છે, એ પણ પુરુષોત્તમજી આપણને સમજાવી દીધું. એટલે તમે મન ફાવે એ શાસ્ત્ર વાંચો ને એ પ્રમાણે પાછા આ ધર્માર્થ ત્રિવર્ગને સિદ્ધ કરવા જાઓ એવું નથી. એટલે બાલ પ્રબોધનાર થાય. આપણા જેવા બાળકોને આ બોધ જરૂરી છે. હવે તમને કાંઈ ન સમજાણું હોય તો પૂછો ભલે, કે બધું સમજાઈ ગયું? ત્રિવર્ગ સમજાઈ ગયા બધાને? શાસ્ત્રના નામ જ પહેલી વાર સાંભળતા હોય. હા. થોડીક આમ ફળ પડતા વાંધા